रेडियो को देखो ध्वज कैसे लहराया है, देखो ध्वज कैसे लहराया है। नमस्कार। હેલો યુટ્યુબ સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ફેમિલી? આમથી તે મારા વ્લોગ જે ફેમિલી હતો એ ફેમિલી બધી મજામાં છે। તો અત્યારે હું પાછો એક નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો સૌથી પહેલાં તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, બધાને જય મા મેલડી, જય રામાપીર અને જય સુરાપુરા દાદા। તો જો તૈયાર તો થઈ ગયો છું અને અમારે આવેલો તો અજ્જુભાઈની રૂમે। તો હું ને અજ્જુભાઈ અમારી જે જૂની કોલેજ છે ને જવાનું છે। તો બસ નીકળીએ। રજ્જુભાઈ જો ભાઈ નીકળી જશે। તો બસ બંને ભાઈ નીકળી ગયા જૂની કોલેજ બાજુ। તો અમે અહીંયા રહી ત્યાંનું હું તમને થોડુંક મોર્નિંગનું વાતાવરણ બતાવી દઉં ત્યાંનું। તો સરસ મજાની ઝમરૂખડી છે અને અમારા રજ્જુભાઈ જો ગાડી કાઢે છે। ભાઈ જો હીરો બની ગયા, ચશ્મા બસમાં ચડાવી દીધા છે। આવું છે કંઈક વાતાવરણ મોર્નિંગનું। તો હાલો પાછા નીકળી, કેમ કે મોડું થઈ જશે એમ થાય। આજે રાતે થોડુંક લખવાનું બાકી હતું તો લખતા હા, એટલે મોડું તો આમ તો થઈ ગયું જ છે। એટલે અત્યારે મોડા ઉભા છે તો બસ નીકળીએ, ત્યાં જઈને મળીએ। બસ ફેમિલી જો તો કોલેજ તો પહોંચી ગયા, પણ છે અહીંયા બધું આમ કાર્યક્રમની શરૂઆત થઈ નથી કાંઈ। તો જો ગોઠવે છે ને ડેકોરેશન કરે છે। આવી રીતે જૂની પાર્ક કોલેજ। રજ્જુભાઈ જો આગળ હાલ્યા જાય છે। તો બસ ફેમિલી વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બના રહેશો, તમને મજા આવશે। હમણાં ધ્વજવંદન થાય એટલે બતાવી દઈએ અમે। બધી તૈયારી હાલે છે અત્યારે ને બધા બેઠા છે હજી। હમણાં થોડીક વારમાં ધ્વજવંદન કાર્યક્રમ શરૂ થશે, પછી બહુ મજા આવવાની છે। रेडियो को देखो ध्वज कैसे लहराया है, देखो ध्वज कैसे लहराया है। नमस्कार। आज रोज 15મી ઓગસ્ટ એટલે આપણો રાષ્ટ્રીય પર્વ, આપણો સ્વાતંત્રતા દિવસ। આ માત્ર એક દિવસ નથી, પરંતુ સ્વતંત્ર ભારતની આઝાદીનું પ્રતીક છે। આ દિવસે ભારત બ્રિટિશ રાજમાંથી સંપૂર્ણપણે આઝાદ થયું હતું। આપ સૌ આપણા શુભ પ્રસંગ કહી શકાય ભારત દેશ માટે, એમાં ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ દિલથી આવકારી અભિનંદન આપું છું। આઝાદ થઈ આપણે 78 વર્ષ પૂરા થયા। લગભગ તમામ ક્ષેત્રોમાં દુનિયાના કોઈ પણ દેશથી સરખામણીમાં હવે ભારત દેશ પણ કોઈ એવા ક્ષેત્રમાં ઉણપ નથી કે આપણે સંકુચિત થવું પડે। આપણા દેશની વિકાસ ગાથા વર્ષોથી આપણને કહેવામાં આવે છે। આપણા દેશનો દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી લોકશાહી બંધારણ આપણું છે। આપણા ત્રિરંગાની અંદર જે આપણી સંજ્ઞાઓ છે
કે આ દેશને આઝાદી અપાવવા માટે 125 વર્ષ સુધી સંઘર્ષ આ દેશના પૂર્વજોએ આપણો કરેલો છે. ગલ પડી છે જીવેમાં માવડી એક આજ મરવાની ઘડી છે, ફિકરસી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. આ પંક્તિઓ આવે ત્યાં તો રીતસરના ડુસકા ચાલુ થઈ જાય સ્પોટમાં, અને ઓલા રૂમાલ બુમાલ શેડા બેડા બધું હટી જાય છે, અને અવાજ ચાલુ થઈ જાય. અને છેલ્લે જેમ બેગાણી આગળ સમર્પણની વેશે સદા અણકૂટ ધારા, લડનતા ને મહારણ કંજરીના કોશ ગાજો, મરણતા ને મધુરી બંસરીના સુર પાજો. અને આગળ જાય છે ટકે છે આભ ઊંચા આપણા આશા મિનારા, ને મળે નો માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા. તમે જો આ એ વખતની આખી તસવીર ખેંચી લીધી છે આ માણસે. બધા જાણે કે ડુસકે આકલન કરે છે ધ પ્રિમાઇસીસ ઇન ધ હોલ કોર્ટરૂમ. આ દ્રશ્ય નિર્માણ કરી અને આ દેશનો એ બહાદુર કવિ બેસે છે, પછીથી છૂટી જાય છે. અને છેલ્લે વિદાય લેતા સૈનિકની વાત કરી કે મિત્રો આપણે આ વાત તો કરી, યાદ કરવા કોને? હમણાં પંકજભાઈએ જ રેફરન્સ આપ્યું કે છેકથી લઈને આ તો ભારત ભૂમિ છે. ભારત વર્ષના ઇતિહાસમાં કેટલા એવા પાત્રો ઈસવીસનની પૂર્વેથી થઈને સમ્રાટ અશોક ને ગૌતમ બુદ્ધ ને એનાથી આગળ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મિત્રો, હા મહારાણા પ્રતાપ ને એ વખતથી લઈને આપણી આઝાદી પછીના ચાઇનાના, પાકિસ્તાનના છેલ્લે આ યુદ્ધો થયા આપણા વાજપેયીજીની સંપ્રભુ એટલે કે ભારત દેશ કોઈને અધીન નથી. ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેના પછી ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ એટલે કે ભારત દેશ માટે બધા ધર્મ સમાન છે. અને લોકતાંત્રિક ગણરાજ્ય, તેમાં લોકો દ્વારા પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે અને પ્રતિનિધિઓ દ્વારા સર્વોચ્ચ સત્તાને ચૂંટવામાં આવે છે. અને ત્યાર પછી આગળ વધ્યા ન્યાય. પછી આર્થિક ન્યાય હોય, સામાજિક ન્યાય હોય કે રાજનીતિક ન્યાય હોય, ત્રણેય પ્રકારના ન્યાય. અને એના પછી સ્વતંત્રતા, સમાનતા અને આગળ બંધુત્વ એટલે કે ભાઈચારાની ભાવના. આમ પ્રસ્તાવનાથી આગળ વધતા ફંડામેન્ટલ રાઈટ વિશે હું તમને વાત કરીશ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી ભાગ 3 માં આપવામાં આવે બસ ફેમિલી જો કોલેજમાં ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો, ને આવી જાય રૂમે તો થોડોક નાસ્તો કરી લઈએ. મેં કીધું 10 જેવા વાગી જશે એટલે નાસ્તો કરી લઈએ. તો લાવ્યા છે એટલો નાસ્તો. આ મારા અજયભાઈ, એટલે નાસ્તો કરી લઈ અને પછી પાછા થોડુંક લેસન છે એટલે થોડુંક વર્ક છે બધું બીસીએનું, તો એ વર્ક કરી. બસ ફેમિલી જો નાસ્તો બધો બહાર કાઢી નાખ્યો છે અમારા અજ્જુભાઈ. તો નાસ્તો કરી લઈ. વેરાયટીમાં છે આપણે ક્રન્ચીસ વેફર છે, બાળલાજીની મોળી વેફર છે, પછી આ છે વ્હીલ, સેવ મમરા છે, સિંગ ભજીયા ને સેવડો. કેમ અંજુભાઈ નાસ્તો કરી લેવાનો? નાસ્તો કરી લેવો ભાઈ. હા તો હાલો નાસ્તો કરી લઈ, પછી પાછા વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ થાય. શું ફેમિલી નાસ્તો વાસ્તો કરીને પાછા જો થોડુંક વર્ક હતું એફસીઓનું, તો એફસીઓનું વર્ક લઈને બેસી જશે. હું એફસીઓનું કંઈક વર્ક કરું છું અને અમારા અજ્જુભાઈ જો એ કંઈક બિઝનેસ વિશે માહિતી મેળવે છે. તો ભાઈને અત્યારે લાઈવ સેશન શરૂ છે, તો બસ હું થોડુંક વર્ક કરી નાખું, પછી પાછા વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ થાય ફેમિલી. તો આપણે એફસીઓનું થોડુંક વર્ક હતું, વર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને બસ ફેમિલી આજની ઈચ્છા એવી છે કે આજનો બ્લોગ ત્યાં સુધી જ રાખવો છે. તો બસ ફેમિલી આજનો બ્લોગ જેને જોવાની મજા આવે તો નાની હોય તમારી લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશે, ત્યાં સુધી બધાને જય સુરાપુરા દાદા, જય મેડીમાં અને જય રામભાઈ. બાય બાય.